અમદાવાદમાં વધુ એક બ્રિજ લાંબા સમય માટે બંધ રહેશે। આજથી પીરાણાથી વિશાલાને જોડતો બ્રિજ બંધ રહેશે। શાસ્ત્રી બ્રિજને સમારકામ માટે બંધ કરાયો છે। આજથી 8 જાન્યુઆરી 2027 સુધી આ બ્રિજ બંધ રહેશે। તમામ પ્રકારના ભારે મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે। બ્રિજ પરથી માત્ર 2 વ્હીલર ચાલકો અવરજવર કરી શકાશે। આંબેડકર બ્રિજ થઈને વાસણા તરફ અવરજવર કરી શકાશે। संवाददाता ब्रिंदा रावल आ मुद्दा पर लाइव जोड़ाई गया है। ब्रिंदा पासेथी जाणीए माहिती। ब्रिंदा, अमदावादमां वधु एक ब्रिज समारकाम अर्थे बंध करवामां आव्यो छे, शास्त्री ब्रिज जे विशालाने जोड़े छे। सौथी पहेला तो जाणवा ए मांगीशुं के કેટલી મુસાફરી કરતા વાહન ચાલકોને આ અંગે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે અને સમારકામ ક્યાં સુધીમાં પૂર્ણ થવાની સંભાવના? संजीवनी जो बात करिए तो विशाला तरफनो आ जे ब्रिज है ते ब्रिज छेल्ला કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે। અગાઉ સુભાષ બ્રિજની જે ઘટના બની હતી તેના બાદ આ બ્રિજનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું। એક તરફનો જે રોડ છે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે બીજી તરફના રોડનું સમારકામ છે તે શરૂ કરવામાં આવશે। એટલે કે જે વાહન ચાલકો છે તેનો આ જે રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક સવારના સમયમાં મુશ્કેલી ચોક્કસથી સર્જાશે। કારણ કે જે રીતે વાત કરીએ તો જે સવારનો સમય હોય છે ત્યારે જે ઓફિસ અવર્સ હોય છે તેમાં વાહનોનો પ્રવાહ વધારે હોય છે। ખાસ તો જો વાત કરીએ તો જે હેવી વ્હીકલ્સ એટલે કે જે ભારે વાહનો છે, જે ટ્રક છે, જે ડમ્પર છે, જે ભારે વાહનો છે તેને આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે। 11 મહિના સુધી આ જે બ્રિજનું કામ છે તે ચાલશે। એટલે કે જે સમારકામની કામગીરી છે તે 11 મહિના સુધી ચાલનાર છે, જેના કારણે આ જે બ્રિજ છે તેની એક બાજુનો રસ્તો જે છે તે ચાલુ રાખવામાં આવશે અને બીજી બાજુનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવશે ને જેમાં હેવી વાહનો છે તેને બંધ કરવામાં આવશે। એટલે કે જે દિવસ દરમિયાન પણ આ વિસ્તારમાંથી જે પીરાણા તરફ કે જે નારોલ તરફ જે મોટા વાહનો, ભારે વાહનો જતા હતા તે વાહનોને હવે બંધ કરવામાં આવશે। એક તરફનો જે બ્રિજનું સમારકામ હતું તે પૂર્ણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે 11 મહિના સુધી આ બ્રિજનું સમારકામ ચાલશે, જેમાં મોટા વાહનો છે તેને પ્રતિબંધ મૂકવામાં આવશે। એટલે કે તેનું ડાયવર્ઝન આપવામાં આવશે, જેના કારણે અમદાવાદના બીજા વિસ્તારો છે તેમાં ટ્રાફિક ચોક્કસથી સર્જાશે। પરંતુ હાલ પૂરતું આ જે બ્રિજ છે તેના સમારકામને માટે ભારે વાહનોને બંધ કરવામાં આવે છે, જેથી કરીને વહેલી તકે આ જે બ્રિજનું સમારકામ છે તે પૂર્ણ કરવામાં આવે। કારણ કે આ જે બ્રિજ છે તે વિશાલાથી નારોલ તરફનો જે બ્રિજ છે જેને જોડતો બ્રિજ છે, જેમાં વધારે પડતા જે લોડેડ વ્હીકલ હોય છે તેની અવરજવર વધારે હોય છે, જેના કારણે આ વજન આવતું હોય છે ને તેના કારણે આ બ્રિજને વહેલી તકે સમારકામ કરવામાં આવશે। જી સંજીવની, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે બ્રિંદા।